જય માતાજી। આજે આપણે કારેલાની છાલના મુઠિયા બનાવવાના છે। જે આપણે ગઈકાલે શાક બનાવ્યું હતું એની છાલ મેં રહેવા દીધી હતી, તો આપણે એને મિક્સરમાં વાટી લઈશું। એને થોડી અધકચરી જ કરવાની છે, એકદમ ઝીણી પેસ્ટ નથી કરવાની। અધકચરી હશે ને તો સરસ લાગશે, પેસ્ટ કરશું ને તો એકદમ ચીકણા થઈ જશે મુઠિયા। તો જો આવી રીતે બધી જ મેં લઈ લીધી છે અંદરથી, બહુ મોટું પણ નહીં બહુ નાનું પણ નહીં, એ રીતે આપણે એને પીસી લેવાનું છે। બધું જ લઈ લઈશું અંદરથી। અને આની અંદર આપણે મરચું નાખી દઈશું લીલું, એક મરચું નાખી દેવાનું। તીખું બહુ છે એટલે મેં અડધું મરચું જ લીધું છે। પછી તીખાશ તમે જમતા હોય ને એ રીતે નાખવાની, લાલ મરચું લીલું મરચું જે પણ। ટેસ્ટ મસાલાનો ટેસ્ટ તમારી ઉપર છે કે તમે કેવું જમો છો એની ઉપર। તો એમાં મેં લાલ મરચું પણ નાખી દીધું છે। કાશ્મીરી મરચું હોય તો એ નાખવાનું, નહીં તો આ હોય તો આ, હું તો સાદું વાપરું છું અત્યારે એટલે। તો એમાં મીઠું મરચું હળદર અને ધાણા જીરું, પણ મીઠું અત્યારે નથી નાખવાનું, એ છેલ્લે નાખશું। થોડો ગરમ મસાલો નાખી દઈએ અને એની અંદર ખાંડ નાખી દેવાની। આમાં ખટાશ ના આવે કારેલાને લીધે, પણ તોય આપણે સોડાની સાથે થોડીક નાખીશું। હવે આની અંદર ખાંડ નાખ્યા પછી થોડા તલ નાખી દઈશું અને અજમો નાખીએ એટલે આપણે એને કારેલા ભારે ન પડે, નહીં તો ઘણાને કારેલાથી ગેસ થઈ જતો હોય છે, એટલે અજમો નાખવો ખૂબ જરૂરી છે। એક ચમચી અડધી ચમચી જેટલો નાખવાનો, વધારે નહીં નાખવાનો। અને થોડું તેલ નાખી દઈએ મોણ માટે, અને ખાવાનો સોડા અથવા ઈનો જે પણ નાખવો હોય એ નાખી દેવાનો। અને આની ઉપર લીંબુનો રસ નાખીએ થોડો, ઘણા પાણી પણ નાખતા હોય છે, પણ હું કાયમ લીંબુનો રસ નાખું છું, એટલે થોડોક નાખી એટલામાં વાંધો નહીં આવે। બધું મિક્સ કરી લઈએ। અને જો તમે ખાતા હોય તો લસણની કળી નાખવાની, અને અત્યારે ન નાખવી હોય તો આપણે વઘારમાં નાખીએ ને તો પણ ચાલે, વાટીને નાખો તો પણ ચાલે। પણ અમારા ઘરે બધાને ખાવામાં જે આવે ને એ વધારે ગમે છે લસણ, એટલે વાટીને ઓછું નાખું છું। તો મિક્સ કરી લઈએ। અને તમારે વઘારમાં પણ ડુંગળી નાખી હોય તો નાખી શકાય, મેં નથી નાખી। જો આવી રીતે। હવે એમાં ઘણા ચણાનો લોટ નાખતા હોય છે, પણ હું ભાખરીનો નાખું છું। ચણાના લોટથી પણ મુઠિયા બનાવતા હોય છે, એમાં ઘઉંનો અને ચણાનો મિક્સ કરીને, પણ હું ખાલી એકલા ભાખરીનો જ લોટ લઉં છું, મિક્સ નથી કરતી। આમાં પાણી નાખવાની જરૂર નથી, પણ તમને એમ લાગે કે બહુ કઠણ છે તો એકાદ ચમચી જેટલું પાણી નાખવું હોય તો નાખી શકાય, વાંધો નહીં। જો આવી રીતે। અને મીઠું એકદમ છેલ્લે નાખવાનું, વહેલા નાખશો ને તો પાણી પણ નીકળશે એમાંથી, પાણી તરત છૂટવા લાગે છે। હવે નાના નાના મુઠિયા વાળી લઈશું, અને ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે, એટલે પાણી પણ ગરમ થઈ ગયું છે। અને છે પણ થોડાક, એટલા 10-15 મિનિટમાં બફાઈ જશે, વાર નહીં લાગે। જો આવી રીતે બધા કરીને મૂકી દઈએ। મીડિયમ સાઇઝના બધા વાળીને મૂકી દઈશું, અને 10 જ મિનિટમાં આપણે પછી એને જોઈ લઈશું। એકદમ સરસ ચડી ગયા છે, જુઓ તો। બહાર કાઢી અને ઠંડા થાય એટલે કાપી લઈએ, અને તરત વઘાર પણ મૂકી દઈશું આપણે। આમાં રાઈ નથી નાખવાની, ખાલી જીરું, લીમડાના પાન, મરચાં અને તલ। ડુંગળી નાખી હોય તો તમે આ ટાઈમ પર નાખી શકો। સતળાઈ જાય એટલે આપણે મુઠિયા નાખી દઈશું અંદર, મિક્સ કરી લઈએ સરસ। તો તૈયાર છે આપણા કારેલાની છાલના મુઠિયા। વિડીયો કેવો લાગ્યો મને કહેજો ને, સારો લાગ્યો હોય તો શેર કરજો આગળ। તો હવે મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।